શ્રી ચુવાડ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટના માધ્યમથી સતત 29મા વર્ષમાં સમૂહ લગ્ન મહોત્સવનું દેત્રોદના ગમનપુરા ગોગા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। 27 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજના હોદ્દેદારો, સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા। દેત્રોદ તાલુકાના ગમનપુરા ગોગા ખાતે ચુવાડ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા 29મો સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 27 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાજુભાઈ પરમાર, મંત્રી વિનોદભાઈ વાઘેલા, ખજાનચી પ્રકાશભાઈ મકવાણા, સમસ્ત કારોબારી સૌ સદસ્યોએ ખાસ સમૂહ લગ્નમાં યજમાન, ગામના વડીલ, યુવાનો, આગેવાનો, કનુભાઈ ચૌહાણ, હરિભાઈ ચૌહાણ તેમજ સમસ્ત ગમનપુરા વસ્તી પંચ, ભોજનદાતા શ્રી રાજુભાઈ દેસાઈ તેમજ જિજ્ઞેશભાઈ દેસાઈ, કાર્યક્રમના મુખ્ય દાતા ગિરીશભાઈ એન ખન્ના, કાર્યપાલક ઇજનેર નર્મદા તેમજ ભીખાભાઈ ગણપતભાઈ પરમાર, નિવૃત્ત સેક્શન અધિકારી ગાંધીનગર અને અલ્પેશકુમાર ટી પરમાર, ઇન્કમટેક્સ કમિશનર અધિકારી, પૂર્વ કારોબારી અધ્યક્ષ મનોજજી ઠાકોર, નાનજીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય મંજુલાબેન ડોડિયા સહિત સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 29મા સમૂહ લગ્નોમાં તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હેમરાજભાઈ માલજીભાઈ દેસાઈ, આપણી વચ્ચે મહેમાન પણ પધારી રહ્યા છે, એટલે હું તમામ ભૂદેવોને વિનંતી કરીશ, 27 ઈગલોના ભૂદેવોને વિનંતી કરીશ કે આપણે સૌ ગજાનંદ ગણપતિ મહારાજનું નામ લઈને આપણે ચોરીનું કાર્ય આગળ ધપાવો। તમામ ભૂદેવો આપણે વિનંતી કરીએ 27 ચોરી મંડપની અંદર ભૂદેવો ઝડપથી હાજર થઈ જાય અને ઝડપથી આપણે ચોરીનું કાર્ય આગળ ધપાવશે।